પ્રજાજનોને વીજ સલામતી તેમજ વીજ બચત પ્રત્યે જાગૃત કરવાના આશય સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સલામતી તેમજ વીજ બચત સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ ખાતે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સલામતી તેમજ વીજ બચત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહેલ છે, જે અંતર્ગત જનજાગૃતિ માટે પગપાળા ભરૂચ વિભાગીય કચેરી, જિલ્લા પંચાયત ઓફિસ પાસેથી 532 સર્કલ અને ત્યાંથી પરત શહેર વિભાગીય કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં એનડી પરમાર, કાર્યપાલક ઇજનેર, ભરૂચ શહેર વિભાગીય કચેરી ઉપરાંત ભરૂચ પશ્ચિમ 532 ઈસ્ટ, હલદરવા, ભરૂચ રૂરલ પેટા વિભાગીય કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીગણ જોડાયા હતા। સદર રેલીનો ઉદ્દેશ્ય જાહેર જનતાને વીજ સલામતી તેમજ વીજ બચત પ્રત્યે જાગૃત કરવા અંગેનો હતો। વીજ બચત પગલાંના ભાગરૂપે પીએમ સૂર્યઘર મુક્ત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ તેમજ લોકો રોજિંદા વીજ વપરાશમાં બિનજરૂરી વ્યય અટકાવે તેમજ વીજ કાર્યદક્ષ ઉપકરણોનો ઉપયોગ કરે, સાથે વીજ સલામતીના માર્ગદર્શન અંગેના પ્લેકાર્ડ હાથમાં લઈ રેલીનું આયોજન કરેલ હતું તેમજ લોકોને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સ્ટાર્ટ। હું નરેન્દ્રસિંહ દલપતિ પરમાર, કાર્યપાલક ઇજનેર, ભરૂચ ડીજીવીસીએલ શહેર વિભાગમાંથી આજે રોજ તારીખ 12/12/2024ના રોજ અને ગુરુવારના દિવસે અમે ભરૂચ સિટી ડિવિઝનથી 532 વિસ્તાર સુધી 532 સર્કલ સુધી અને ત્યાંથી પાછા રિટર્ન ભરૂચ શહેર વિભાગની કચેરી સુધી આજરોજ શાંતિપૂર્ણ વીજ સલામતી તેમજ વીજ બચત માટેની જનજાગૃતિ માટેની રેલી કાઢેલી છે અને તેના માટે તેમજ સોલારના વીજ કનેક્શનો માટેની જે પ્રસિદ્ધિ મેળવવાની છે તેના માટે આજરોજ રેલી કાઢી છે અને શાંતિપૂર્ણ અને સવારના સુંદર વાતાવરણમાં તમામ અમારા ઓફિસ તથા લાયન્સ સ્ટાફના કર્મચારીઓ સાથે આજરોજ રેલી કાઢવા જઈ રહ્યા છે।